મિત્રો, જેવી રીતે આપણે સૌ લોકો જાણીએ છીએ કે દેવપોઢી એકાદશી એટલે કે અષાઢ મહિનાની 11ના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં પોઢી જાય છે અને જ્યારે તેઓ ગાઢ નિંદ્રામાં હોય છે ત્યારે તે પોતાની શયન અવસ્થામાં પોતાનું પડખું ફેરવે છે અને તે પડખું ફેરવે છે તે દિવસ છે ભાદરવા મહિનાની સુદ પક્ષની એકાદશી, પરિવર્તની એકાદશી તરીકે ઓળખાય છે। તો આજના આ વિડીયોમાં જાણીશું આ પરિવર્તની એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, કોણે કરવાનું છે તથા કેવી રીતે કરવાનું છે, પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે તથા ખાસ કરીને આ એકાદશીના દિવસે કરવામાં આવતા ઉપાય પણ હું આપને જણાવીશ કે આપને અનેક પ્રકારના લાભ આપે છે। મિત્રો, અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। જે લોકો 11નું વ્રત કરતા હોય તેના સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો। મિત્રો, ભાદરવા મહિનાની પરિવર્તની એકાદશી એ પુણ્યકારક છે, આપણા પાપોને હરનારી છે તથા મૃત્યુ બાદ મોક્ષ અપાવનારી છે। મોક્ષ એટલે કે આપણા શરીરની અંદર આત્મા રહેલી છે, તેને વારંવાર અનેક યોનિમાં ભટકવું ન પડે અને તેને કોઈને પીડા ભોગવવી ન પડે, તેને ભગવાનનું ધામ મળી જાય એટલે કે મોક્ષ મળી જાય। અને કહેવાય છે આ એકાદશીના વ્રત વિશે સ્વયં ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું અને તેનું મહત્વ સમજાવ્યું હતું। કહેવાય છે કે આજના દિવસે ભગવાનને કમળ અર્પણ કરવાનો ખૂબ જ મોટો મહિમા છે તથા બ્રહ્મા વિષ્ણુ મહેશની આજના દિવસે પૂજા કરવામાં આવે છે। જેવી રીતે અષાઢ મહિનાની દેવભૂમિ એકાદશીનું મહત્વ છે તેટલું જ મહત્વ આ પરિવર્તની એકાદશીનું છે। આ એકાદશીને જળજીલની એકાદશી કહેવાય છે। આમ તો અનેક એકાદશીમાં આપણે દાન કરીએ છીએ, પણ આ પરિવર્તની એકાદશીએ કરેલા દાનનું આપણને અધિક ફળ મળે છે તથા કેટલીક ખાસ વસ્તુનું પણ દાન કરવાનું હોય છે અને ઉપાય કરવાના હોય છે, જેના વિશે હું આપને આગળ જણાવીશ કે આ એકાદશી ક્યારે કરવાની હોય, કોણે કરવાની હોય। તો મિત્રો, 13 સપ્ટેમ્બર 2024 રાત્રે 10:30 એકાદશીની શરૂઆત થાય છે। એકાદશીની તિથિ પૂર્ણાહુતિ 14 સપ્ટેમ્બરે 2024 શનિવારે રાત્રે 8:41 આ એકાદશીનું વ્રત કરવાનું રહેશે। વૈષ્ણવ સંપ્રદાય તથા અન્યએ 14 તારીખે જ કરવાનું રહેશે તથા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે એટલે કે આ દિવસે તેનું પૂજન કરવામાં આવે છે। એટલે આ દિવસે પૂજાનો સમય છે સવારે 7:30 થી લઈને 9:15 સુધીનું રહેશે। જો કોઈ કારણોસર આ સમયમાં પૂજા ન થાય તો સમય સિવાય પણ પૂજા કરી શકો છો, પરંતુ સૂર્યોદય થાય ત્યાર પછી જ પૂજા કરવાની। તથા એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે 15 સપ્ટેમ્બર 2024ના દિવસે આ વ્રતના પારણા કરવાના રહેશે અને વ્રતને પૂર્ણ કરવાનું રહેશે। જેણે ઉપવાસ રાખ્યો હોય તેને તોડવાનો રહેશે કે જેનો એક ચોક્કસ સમય હોય છે। તે સમય છે 15 તારીખે સવારે 6:06 થી 8:34 સુધીનો રહેશે। આ સમયમાં જો આપણે પારણા કરીએ છીએ તો એકાદશીનું સંપૂર્ણ ફળ મળે છે। આજના દિવસે દાન કરવાની વાત કરીએ તો તે પહેલાં કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। આજના દિવસે આપણે યથાશક્તિ પ્રમાણે દાન કરીએ છીએ, પણ અમુક એવી વસ્તુઓ છે જે કોઈ ગરીબ લોકોને આપણે જમાડીએ છીએ તથા ગરીબ જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ વહેંચીએ છીએ, ફળ, ફ્રૂટ, શાકભાજી વગેરેનું દાન પણ કરી શકીએ છીએ અને પૈસાનું દાન પણ કરી શકીએ છીએ। આવી વસ્તુનું દાન કરવાથી આપણે ક્યારેય આર્થિક મંદીનો સામનો નથી કરવો પડતો। દૂધ અને દહીંનું દાન પરિવર્તની એકાદશીમાં સૌથી મોટું દાન માનવામાં આવ્યું છે, જે દાન કરવાથી આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો ટૂંક જ સમયમાં અંત આવે છે। આજના દિવસે પીળા રંગના વસ્ત્રોનું દાન પણ શુભ માનવામાં આવે છે, કેમ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે। આ એકાદશીના દેવતા પણ ભગવાન વિષ્ણુ છે। જો આજના દિવસે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા હોય ને અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવી હોય તો ઓમ નમો ભગવતે વામનાય મંત્રની 3 માળા કરવાની રહેશે તથા શુભ ફળની પ્રાપ્તિ કરવી હોય, સૌભાગ્યમાં વધારો કરવો હોય તો આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને વિષ્ણુ ગાયત્રી મંત્રનો જાપ કરવાનો રહેશે। ઓમ નારાયણાય વિઘ્નહે વાસુદેવાય ધીમહિ તત્રો વિષ્ણુ પ્રચોદયાત 11 વખત આ મંત્રનો જાપ કરવાનો રહેશે અને જે દંપતીનું જીવન સારી રીતે ચાલી ન રહ્યું હોય ને તેણે 108 વખત આ મંત્રનો જાપ કરવાનો રહેશે। ઓમ નમો નારાયણાય। તો આવી રીતે આ પરિવર્તની એકાદશીમાં આ ઉપાય કરવાના રહેશે, જે મેં આપ સૌને સંભળાવ્યા। જય શ્રી કૃષ્ણ।